સમાચારમાં આગળ વધીએ તો દાહોદના સંજેલીના હિરોલામાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે। હિરોલા ગામમાં કરિયાણાની દુકાનમાં ચોરીની ઘટના બની છે તો સંજેલી જાલોદ રોડ પર અગ્રવાલ કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે। એટલું જ નહીં પણ દિવાલમાં બાકોરું પાડીને દુકાનનો સરસામાન ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। તસ્કરોના આતંકથી ગ્રામજનોમાં હવે ભયનો માહોલ સર્જાઈ ગયો છે। તો કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ત્યારબાદ ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। દુકાનમાં બાકોરું પાડવામાં આવ્યું હતું અને ત્યાંથી તસ્કરો અંદર આવ્યા હતા અને સરસામાન ચોરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। જામનગરના ભાદગરા ગામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો એક અનોખો અંદાજ જોવા મળ્યો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વહેલી સવારે ખેતરની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે માત્ર મુલાકાત જ ન લીધી પરંતુ એક ખેડૂતની જેમ ગાયનું દોહન કર્યું અને ખેતરમાં પાક નિરીક્ષણ કર્યું હતું। રાજ્યપાલની આ સાદગી જોઈને સ્થાનિક ખેડૂતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। રાજ્યપાલે ખેતરમાં તૈયાર કરવામાં આવી રહેલા ધન જીવામૃતનું નિરીક્ષણ પણ કર્યું હતું અને બાગાયતી પાકોની ગુણવત્તા પણ તપાસી હતી। તેમણે હાજર ખેડૂતોને સમજાવ્યું કે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ, તે સમયની માંગ છે તેવી વાત કરવામાં આવી। રાજ્યપાલ સાહેબે ગાયોની મુલાકાત લીધી, ગાયો બહુ એને સારી લાગી અને બુલ પણ મારો જોયો। તેમાં ઘઉં છે, મકાઈની પણ વિઝિટ કરી અને ધાણા મેથી એ બધું જે વાવેલું છે તેમની મુલાકાત કરી। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગોને જોડતા નવા સબવેનું લોકાર્પણ કર્યું છે। ત્યારે જે બાદ હવે વાપી મહાનગરપાલિકામાં વર્ષો જૂની જે ટ્રાફિકની સમસ્યા ચાલી રહી છે તેનાથી લોકોને છુટકારો મળશે। હવે શહેરીજનોને પરેશાની ઓછી થવા જઈ રહી છે। રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ વાપી રેલવે ટ્રેકની એક તરફથી બીજી તરફ જવા માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રેલવે અંડરપાસનું લોકાર્પણ કર્યું। આથી શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે। તો શહેરી વિકાસ મંત્રીના હસ્તે વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં અંદાજે 25 કરોડના ખર્ચે તૈયાર થનારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને અંદાજે 30 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસના કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું। વાપી મહાનગરપાલિકા બન્યા પછી એ રીતે વાપીમાં વિકાસના કામો થઈ રહ્યા છે અને લોકોની જે આકાંક્ષાઓ હતી એને ધીરે ધીરે પૂર્ણ કરવાની દિશામાં જ્યારે સરકાર આગળ વધી રહી છે ત્યારે આજે વાપી ખાતે 20 કરોડના અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેના લીધે વાપી ટાઉનથી વાપી જીઆઈડીસી તરફ આવતા લોકો માટે ઘણી બધી રાહત રહેશે અને તે જ રીતે જે નવા ગામો સમાવાયા છે એ બધા ગામોના રસ્તાઓ તેમજ તેને લગતી બીજી સુવિધાઓ માટેનું પણ આજે